શાપર વેરાવળ ચોરી કેસનો ભેદ ઉકેલી કઢાયો છે। 2.5 કરોડની ચોરી મામલે પોલીસે સફળતા મેળવી છે। ગણતરીના દિવસોમાં કેસનો ખુલાસો થયો છે। 77 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। 3 આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। રેન્જ આઈજી નિલપિત રાયે જ્યાં પત્રકાર પરિષદ યોજી હતી તો જ્યાં ચોરીની સંપૂર્ણ મોડસ ઓપરેન્ડીનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે। આરોપી જે છે આ રાજકોટ પોલીસ એ ધરપકડ કરી છે। એ આરોપીનું નામ હું બતાવું છું। એ બનસિંહ ઉર્ફે બન્ના હેમરાજ સિંગાડ એ જાંબુઆ મધ્યપ્રદેશનો છે। એ જાંબુઆ અગાઉ આરોપીના ગુનાહિત ઇતિહાસ છે। તેઓ જે છે જાંબુઆ અને અજમેરા પોલીસ સ્ટેશન ધાર જિલ્લામાં છે। ત્યાં જે છે આ ધાડ અને ધાડની કોશિશ ના ગુનાઓના આરોપી છે। જે શેતાન દિવાણભાઈ જે આપણે જે બીજા અટક થયેલા આરોપી છે એ ગરબાડા દાહોદના છે। એના ઉપર જે છે કુલ 7 જેટલા પ્રોહિબિશનના ગુના છે। અને જે ત્રીજા આરોપી જે પકડાયા છે તે આરોપીનું નામ છે દિનેશ શેતાનભાઈ પરમાર જે ગરબાડા દાહોદના છે। અને એના ઉપર પણ 2 પ્રોહિબિશનના ગુનાઓ દાખલ છે। જે પકડવાના બાકી આરોપી છે એ કુલ 5 છે। જેમાં મુખ્ય જે આરોપી પકડવાના બાકી છે એનું નામ છે